નમસ્કાર મિત્રો, આજના નવા વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે કોઈ સામાન્ય નદી કે જળપ્રવાહની વાત નથી કરવાના. આપણે વાત કરવાના છીએ એક એવી નદીની જે ખરા અર્થમાં લાખો લોકો માટે એક માતા છે, એક જીવનદોરી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી સમાન નર્મદા નદીની. તો ચાલો આ અદ્ભુત સફરમાં સાથે મળીને ડૂબકી લગાવીએ. આજના આપણા આ સેશનમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. પહેલા નર્મદાની અનોખી ભૂગોળ સમજીશું, પછી તેના કિનારે આવેલા મુખ્ય સ્થળો, તેની સાથે જોડાયેલી અતૂટ આસ્થા, તેનું આર્થિક મહત્વ અને છેલ્લે નદી સામે ઊભા થયેલા પર્યાવરણીય પડકારો વિશે જાણીશું. ચાલો ફટાફટ આગળ વધીએ. તો આપણો પહેલો વિભાગ છે એક અનોખી નદી જે ભૂગોળના નિયમોને પડકારે છે. તમને કદાચ ખ્યાલ હશે કે પ્રાચીન સમયમાં તેને રેવા પણ કહેવાતી. હવે આ નદી ભૌગોલિક દ્રષ્ટિએ આટલી ખાસ કેમ છે? ચાલો જોઈએ. એક બહુ જ રસપ્રદ વાત કહું. ભારતની મોટાભાગની વિશાળ નદીઓ બધી જ પૂર્વ દિશા તરફ વહે છે, રાઈટ? પણ નર્મદા આ સામાન્ય નિયમથી બિલકુલ અલગ ચાલે છે. તે પૂર્વને બદલે પશ્ચિમ દિશા તરફ વહે છે. આ જ વિરોધાભાસ તેને ભૌગોલિક રીતે એકદમ યુનિક બનાવે છે. હવે તમારી સ્ક્રીન પર એક આંકડો છે, 1312. આ કોઈ નાનો સૂનો આંકડો નથી હો. આ નર્મદા નદીની કુલ લંબાઈ છે, 1312 કિલોમીટર. મધ્યપ્રદેશના અમરકંટક ખાતેની મૈકલ પર્વતમાળામાંથી તેનો ઉદ્ભવ થાય છે અને આ આંકડો જ આપણને તેની પ્રચંડ વિશાળતાનો સીધો ખ્યાલ આપે છે, બરાબર ને? આ 1312 કિલોમીટરની લાંબી યાત્રામાં અમરકંટકથી નીકળ્યા પછી તે મુખ્યત્વે 3 રાજ્યોમાંથી પસાર થાય છે. સૌથી પહેલાં મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર અને અંતે આપણું ગુજરાત. અને આટલી લાંબી સફર કાપ્યા પછી છેવટે ગુજરાત પાસે આવેલી ખંભાતની ખાડીમાં જઈને આ અવિરત પ્રવાહ અરબ સાગરમાં ભળી જાય છે. ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ વળીએ. નર્મદાના કિનારે આવેલા મુખ્ય શહેરો અને સ્મારકો. આ લાંબા રૂટ પર માનવ સંસ્કૃતિ કેવી રીતે પાંગરી છે તે ખરેખર જોવું ગમે તેવું છે. તમે જોશો તો જબલપુર, હોશંગાબાદ અને ભરૂચ જેવા અત્યંત મહત્વપૂર્ણ અને મોટા શહેરો સીધા નર્મદાના કિનારે જ વસેલા છે. ખાસ કરીને ગુજરાતના ભરૂચ શહેરની વાત કરીએ તો તે ખૂબ જ ઐતિહાસિક અને પ્રાચીન શહેર છે. સદીઓથી આ નદીએ આવા અનેક શહેરોને ખરા અર્થમાં પોષ્યા છે. અને માત્ર શહેરો જ શું કામ? નર્મદાનું પ્રાકૃતિક સૌંદર્ય તો જુઓ. તમે ક્યારે મધ્યપ્રદેશના ભેડાઘાટ વિશે સાંભળ્યું છે? આ સ્થળ તેના ચમકતા સફેદ આરસ પહાડના એટલે કે માર્બલના ખડકો માટે આખી દુનિયામાં ફેમસ છે. અને આ સફેદ ખડકોની બરાબર વચ્ચેથી જ્યારે નર્મદાનો ધસમસતો ધુઆંધાર ધોધ પડે છે ને, ત્યારે તે દૃશ્ય ખરેખર જોયા જ કરવાનું મન થાય એવું અદ્ભુત હોય છે. હવે પ્રકૃતિના આ મનમોહક સૌંદર્યથી થોડા આગળ વધીએ અને આધુનિક વિકાસની વાત કરીએ. સરદાર સરોવર ડેમ વિશે તો કોણ નથી જાણતું? આ એક અત્યંત વિશાળ અને ભારત માટે નિર્ણાયક પ્રોજેક્ટ છે. ખાસ કરીને ગુજરાતને પીવાનું શુદ્ધ પાણી, ખેતી માટે સિંચાઈ અને અમૂલ્ય વીજળી, આ બધું જ આ જ ડેમ પૂરી પાડે છે. ખરેખર એક ગેમ ચેન્જર પ્રોજેક્ટ. અને હા, જ્યારે સમકાલીન સ્મારકોની વાત ચાલતી જ હોય તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કેવી રીતે ભૂલી શકીએ? નર્મદા નદીના કાંઠે એકદમ ગર્વથી ઊભેલી આ પ્રતિમા આખી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. આ સ્મારકે નર્મદાના સાંસ્કૃતિક અને વર્તમાન મહત્વને તો સીધું આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી દીધું છે. ઓકે, તો ભૌતિક માળખાઓ અને વિકાસની વાતો થઈ ગઈ. હવે આપણા ત્રીજા વિભાગ પર આવીએ. ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થા, નદીનો ખરો આત્મા. હિન્દુ ધર્મમાં નર્મદા એ માત્ર પાણીનો પ્રવાહ નથી હો, તે અતૂટ આસ્થાનું સૌથી મોટું પ્રતીક છે. આ વાત કેટલી હદે સાચી છે તે સમજવા માટે એક પ્રાચીન માન્યતા સાંભળવા જેવી છે. ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે ને, તે માત્ર નર્મદાના દર્શનથી જ પ્રાપ્ત થઈ જાય છે. જરા વિચારો, આ નાનકડી સરખામણી જ સ્પષ્ટ કરી દેશે કે કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં નર્મદા માતાનું સ્થાન કેટલું ઉચ્ચ અને પવિત્ર છે. અને આ અફાટ શ્રદ્ધાનું જો કોઈ સૌથી જીવંત ઉદાહરણ હોય તો તે છે નર્મદા પરિક્રમા. આ એક એવી પવિત્ર અને કઠિન પરંપરા છે ને, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે ચાલીને નર્મદા નદીના બંને કાંઠે તેની સંપૂર્ણ પ્રદક્ષિણા કરે છે. 1312 કિલોમીટર જવું અને પાછા આવવું. કોઈ ભૌગોલિક સ્થાન પ્રત્યે ભક્તિ અને સમર્પણનું આવું અદ્ભુત ઉદાહરણ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. ચલો હવે આધ્યાત્મિકતાથી પાછા થોડા પ્રેક્ટિકલ બનીએ. આપણો ચોથો વિભાગ છે આર્થિક વિકાસની જીવનદોરી.
નર્મદાના નીર કેવી રીતે આ પ્રદેશની સમૃદ્ધિ સાથે સીધા જોડાયેલા છે તે સમજીએ. જુઓ, આપણે તેને વારંવાર જીવનરેખા કહીએ છીએ કારણ કે તેની અસર સીધી આપણા રોજિંદા જીવન પર પડે છે. ખેતી માટે જોઈતું સિંચાઈનું પાણી નર્મદામાંથી આવે છે. આપણા રોજિંદા જીવન માટે પીવાનું શુદ્ધ પાણી તે પૂરું પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેમાંથી મોટા પાયે વીજળી ઉત્પન્ન થાય છે. અને હા, ઉદ્યોગો અને ફેક્ટરીઓને ચાલવા માટે પણ મોટાભાગનું પાણીનો પુરવઠો નર્મદા જ પૂરો પાડે છે. ખરેખર તે લાખો લોકોનો આધાર છે. હવે આ બધી જ પ્રગતિ અને વિકાસની વાતો વચ્ચે આપણે કેટલીક ગંભીર વાસ્તવિકતાઓ પણ સ્વીકારવી પડશે. તેથી જ આપણે આ વિશ્લેષણના અંતિમ અને સૌથી સંવેદનશીલ વિભાગ પર આવીએ છીએ: પર્યાવરણીય પડકારો અને માતા નર્મદાનું રક્ષણ. એક વાત આપણે ખાસ સમજવાની જરૂર છે કે નર્મદા નદી માત્ર આપણા એટલે કે માણસો માટે જ નથી. આખી એક વિશાળ ઇકોસિસ્ટમ તેના પર નભે છે. આ નદી આસપાસના મોટા જંગલોને પોષે છે અને સાથે જ અનેક પ્રકારની માછલીઓ અને અસંખ્ય જળચર પ્રાણીઓને આશ્રય પણ આપે છે. તેમની તો આખી દુનિયા જ નર્મદા છે. પણ અત્યંત કમનસીબ વાત એ છે કે આજે આ પવિત્ર નદી મોટા સંકટનો સામનો કરી રહી છે. ઔદ્યોગિક કચરો, ગંભીર પ્રદૂષણ અને પાણીના આડેધડ ઉપયોગના કારણે નર્મદાનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે. આ કોઈ નાની વાત નથી. આ એક તાત્કાલિક પડકાર છે જેનો આપણે સૌએ ભેગા મળીને ઉકેલ લાવવો જ રહ્યો. ઠીક છે, તો અત્યાર સુધીની બધી માહિતીને મગજમાં બરાબર ફિટ કરવા માટે એક ઝડપી રીકેપ કરી લઈએ. ફટાફટ જુઓ. કુલ લંબાઈ છે 1312 કિલોમીટર. ઉદ્ભવ થાય છે અમરકંટકથી. નદી મળે છે ખંભાતની ખાડીમાં. તેનું પૌરાણિક નામ છે રેવા. પ્રવાહ છે સામાન્યથી અલગ પશ્ચિમ દિશા તરફ. અને તેના પર આવેલો સૌથી મોટો ડેમ છે સરદાર સરોવર ડેમ. એકદમ ક્લિયર? હવે આજના આ વિશ્લેષણને પૂરું કરતા પહેલા હું તમને એક વિચારતા કરી મૂકે એવો સવાલ પૂછવા માંગુ છું. જો નર્મદા આપણી આસ્થા, આપણા જીવન અને વિકાસની અંતિમ જીવનદોરી છે, તો જ્યારે આ જીવનદોરી પ્રદૂષણને કારણે ખરાબ થશે કે સુકાઈ જશે, ત્યારે આપણું શું થશે? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. સમય કાઢીને આના પર જરૂરથી વિચારજો. તો આજના આ વિશ્લેષણમાં આટલું જ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવું શીખતા રહો અને વિચારતા રહો.